સોહિજ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ હાંડવો, જેના માટે સૌપ્રથમ આપણે એક દૂધીનું છીણ લીધું છે। દૂધી મીડિયમ સાઇઝની હતી અને 2 ગાજરનું છીણ લીધેલું છે। તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ્સ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે તેમાં નાખીશું આદુ અને મરચાંની પેસ્ટ। મેં 2 મીડિયમ તીખા મરચાં લીધા છે અને 3 તીખી મરચીની અને આદુના ટુકડાની પેસ્ટ કરી લીધેલી છે। ત્યાર પછી તેમાં આપણે 1 વાટકો જેટલો રવો એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં 2 વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું। જેટલો રવો લઈએ એથી 2 ભાગનો આપણે અહીં ચણાનો લોટ લેવાનો છે। ત્યાર પછી આપણે 1 વાટકા જેટલું દહીં એડ કરીશું। ત્યાર પછી કોથમરી એડ કરીશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હળદર પાવડર એડ કરીશું। લાલ મરચું પાવડર એડ કરીશું। થોડા તલ એડ કરીશું। એકથી 1.5 લીંબુનો રસ એડ કરીશું અને ત્યાર પછી આપણે બધું સરસ મિક્સ કરી દઈશું। અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું, કારણ કે દૂધીમાં પણ પાણીનો ભાગ હોય છે અને દહીં પણ એડ કરેલું છે, એટલે આપણે સૌપ્રથમ બધું સરસ મિક્સ કરી લેશું અને પછી જરૂર પ્રમાણે જે રીતે જરૂર પડે એ રીતે આપણે પાણી એડ કરીશું। પહેલેથી પાણી એડ કરવાનું નથી। એક વખત બધું મિશ્રણ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં જરૂર મુજબ આપણે પાણી એડ કરીશું અને બધું બરાબર સરસ હલાવી દઈશું। અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે તમારે ખીરું એકદમ ઢીલું ના થવું જોઈએ, બાકી આપણો હાંડવો છે એ સરસ બનશે નહીં અને બાઇન્ડિંગ આવશે નહીં। તો ખાસ બેટર બનાવવામાં થોડુંક બેટર થીક રાખવાનું છે। ધીરે ધીરે હલાવતા જઈ અને થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈશું। હવે આપણું બેટર તમે જોઈ શકો છો, સરસ એકદમ સરસ ડ્રોપિંગ કન્સિસ્ટન્સીવાળું થઈ ગયું છે। આપણે બેટરને ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। 15 મિનિટ પછી આપણે બેટરમાં 1 ચમચી ઈનો એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી અને ત્યાર પછી આપણે હાંડવાના મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી દઈશું। આ રીતની તેની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું, તલ એડ કરીશું અને ત્યાર પછી આપણે તેમાં બેટર નાખી દઈશું। બેટરને સરસ પાથળી લેવાનું છે।
આ રીતની જે હાંડવા માટેની નાની પેન છે તો એમાં સરસ હાંડવો બને છે. એમાં તેલ એડ કરી અને ઢાંકી દઈશું અને ધીમા ગેસ પર ચડવા દઈશું. 5 થી 7 મિનિટ જેવું ચડવા દેવાનું છે. 5 થી 7 મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈશું. હાંડવો સરસ ફૂલી ગયો છે. ત્યાર પછી આપણે તેને ઉલટાવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. થોડું તેલ એડ કરી દઈશું. ત્યાર પછી આપણે ધીમા ગેસ પર જ તેને ચડવા દેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. ટોટલ અહીં 10 થી 15 મિનિટ જેવો ટાઈમ લાગે છે. ધીમા ગેસે કરો તો એકદમ સરસ હાંડવો આપણો ક્રિસ્પી ઉપરનું પડે. તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ હાંડવો. એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. જો તમને મારી રેસિપીસ ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે જરૂરથી શેર કરવાનું ન ભૂલતા. અને મને કમેન્ટમાં જણાવીને પણ કહેજો કે મારી રેસિપીસ તમને કેવી લાગે છે. હાંડવાના આ રીતના પીસ કરી લીધા છે મેં. ખૂબ જ સરસ લાગે છે. સવારે નાસ્તામાં કે ડિનરમાં તમે બનાવીને ખાઈ શકો છો. ઝટપટ બની જાય છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.